ભાવનગરમાં થોડાક દિવસ પહેલા વિવાદોમાં સપડાયેલી કોન્સ્ટેબલ નેના બારૈયા સામે વધુ એક ગુનો નોંધાયો છે। થોડાક સમય પહેલા નેના બારૈયાને પોતાના ઘરે આરોપીને રક્ષણ આપવા અને પોલીસ સાથે માથાકૂટ કરવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ નેના બારૈયાને જેલ જવાનો વારો આવ્યો હતો। જેલમાં પણ તેના કારસ્તાનો અટક્યા નહોતા। તેણે સિમ કાર્ડ અને મોબાઈલ ફોન પણ તેની પાસેથી મળી આવ્યા બાદ તેની સામે વધુ એક ગુનો નોંધાયો હતો। જોકે આ ઘટનાની ગંભીરતાને લઈને ડીજીપી દ્વારા જે તે સમયે નેના બારૈયાને જિલ્લા બહાર બદલી કરી દીધી હતી અને શરતી જામીન થોડાક સમય પહેલાં કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર ઉપર પ્રવેશ બંધી હતી। પરંતુ એક ગંભીર આક્ષેપો હવે નેના બારૈયા સામે લાગ્યા છે। શું આક્ષેપો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ નેના બારૈયાના વિવાદે સમગ્ર ભાવનગર પોલીસ બેડામાં ચર્ચા જગાવી હતી, કેમ કે થોડાક સમય પહેલાં એક આરોપીઓ નાસ્તા ફરી રહ્યા હતા, જેમાં નેના બારૈયાએ આરોપીને પોતાના ઘરમાં રક્ષણ આપ્યું હતું। ત્યારે આખું શહેર પોલીસ ફેંદી રહી હતી, ત્યારે પોલીસ કર્મચારી જ આરોપીને રક્ષણ આપતો હોય તેવી વાત પોલીસને જાણવા મળતા ત્યાં સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા। ત્યારે નેના બારૈયાએ પોલીસ સાથે માથાકૂટ કરી। આ ઘટનાને લઈને વિવાદ વકરતા નેના બારૈયા સામે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેને જેલ જવાનો વારો આવ્યો હતો। આ ઘટના આટલેથી ન અટકી, જ્યારે નેના બારૈયા જેલમાં હતી આ દરમિયાન પણ તેના પાસેથી ફોન અને સિમ કાર્ડ મળી આવ્યું ને આજે ગંભીર પ્રકારનો ગુનો તેના દ્વારા કરવામાં આવ્યો। જેલની અંદર નિયમોનો ભંગ કરવામાં આવ્યો, તે બદલ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ તેણે કોર્ટમાં જામીન મૂક્યા અને કોર્ટે શરતી જામીન આપ્યા હતા ને ભાવનગર જિલ્લામાં પ્રવેશ બંધી તેના પર શરત લાદવામાં આવી હતી। શરત લાદ્યા બાદ ડીજીપી દ્વારા નેના બારૈયાની આ કરતૂત બાદ તેને તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવીને તે દાહોદ ખાતે ફરજ બજાવી રહી હતી। ત્યારે આ સમગ્ર ઘટનામાં હવે ભાવનગરના બોરડા ગામના મહિલા સરપંચ દ્વારા વધુ એક ગુનો છે તે નેના બારૈયા વિરુદ્ધ નોંધાવ્યો છે, જેમાં મહિલા સરપંચના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જેમાં મહિલા સરપંચના આક્ષેપ છે કે તેમના પતિ સાથે નેના બારૈયાનો અફેર ચાલતો હોય તેવી વાત સામે આવી ને તેમણે નેના બારૈયાને તેમના પતિ સાથે સંબંધ ના રાખવા માટે કહેવામાં આવ્યું તો નેના બારૈયાએ તેમને ગાળો ભાંડી ધમકી આપીને આને લઈને વિવાદ વકર્યો ને હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જેમાં દાઠા પોલીસ સ્ટેશન ખાતે આ મહિલા સરપંચ દ્વારા નેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સરપંચના પતિ રાજુ ભમ્મર સાથે અફેર હોવાની માહિતી સામે આવતા મહિલાએ નૈનાને મેસેજ પણ કર્યો। ઘરવાળા સાથે સંબંધ રાખે છે તે ખોટું છે તેમ કહીને વાત કરી, છતાં નૈનાએ આ બાબતે ગાળો ભાંડી અને 2025માં ફરિયાદી મહિલા પતિ તેમની સાથે સુરત રહેવા જતા રહ્યા। ત્યારે અને ત્યારબાદ નૈના અવારનવાર મહિલાને મેસેજ કરીને ગાળો આપતી હતી ને રાજુ મારો નહીં તો તારો પણ નહીં, મારા પર ભલે 302 થાય, તારે પોલીસ સ્ટેશન જવું હોય તો પણ જજે, પણ તેને 15 દિવસમાં રોતી કરી દઈશ અને રાજુને મારી નાખવાની ધમકી આપી। આ સમગ્ર ઘટના બાદ હવે બોરડાના મહિલા સરપંચ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને જે નેના બારૈયા સામે જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે બોરડાના મહિલા સરપંચે, તેને લઈને પણ વિવાદ વકર્યો છે। ત્યારે શું હવે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।